મોડું થઈ ગયું તારે રોજ મોડું થઈ જાય છે પગાર જો તો ત્યારે તું વેલો ભાગતા રોજ મોડો આવે છે ચાલ ચાલ સફાઈ કર હાલ ગતિને મોકલ તો તારો પગાર કરી ચાલ હાલ ગતિને મોકલ લ્યો તોય તારો પગાર જડશે નકર મને કાઈ નહીં જડે डॉक्टर तो बहुत नाम हमारे एक तो संख्या होती है करतो નથી સંખ્યા ઘટે હાલો દેવી વાર ગયો સંખ્યા ઘટે નહીં અરે મોકલ 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 અરે બેસો 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 તમે આયા દબાવો તો તમને દુખે આયા દબાવો તો દુખે આયા દબાવો તો દુખે આયા દબાવો તો દુખે તો શું કામ દબાવો છો ખબર નથી પડતી યા દબાવો યા દબાવો ખબર નથી તમને યા દબાવો નહીં તો તમને દુખશે નહીં હવે ના દબાવો તો હા ભાઈ ક્યાં જશો દવાના પૈસા તો આપતો જાવ પૈસા શું આપો मैं તમને દવા તો આપી કે તમે આયા દબાવતા નહીં તો તમને દુખશે નહીં મારી પાસે 100 રૂપિયા છે અરે 100 રૂપિયામાં તો સાયકલ પંચર ના થાય તમે 100 રૂપિયા કયો દવા ના થાય 500 રૂપિયા લાવો લાવો 500 રૂપિયા હા આવા ક્યાંથી આવે છે અહીંયા દુખે અહીંયા દુખે અહીંયા અરે અરે મોકલો 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 અરે બેસો બેસો હું તકલીફ છે તમને મોટર કારમાં બેસો તો તમને ઉલટી બસમાં બેસો તો થાય ખટારામાં બેસો તો થાય રિક્ષામાં બેસો તો થાય મોટર કારમાં બેસો તો જ તમને ઉલટી થાય તો શું કામ મોટર કારમાં બેસો ખબર નથી પડતી કે મોટર કારમાં ના બેહાય તો તમને ઉલટી થાય ને હવે ખબર પડી હવે બેહતા નહીં હો હવે ના બેહતા હા હા ભાઈ ક્યાં જાવ છો દવાના પૈસા તો આપતો જાવ મોટા કારમાં બેહતા નહીં તો તમને ઉલટી થશે નહીં અરે 200 રૂપિયા 1 કિલો તેલ નથી આપતું તમે 200 રૂપિયા કયો લાવો 500 રૂપિયા આવા બુદ્ધિઓ તને કેટલા આવે છે તો ઉલટી થાય ને મોટા કારમાં તો ના બેહતા હોય તો અરે મોકલો 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 અરે બેસો શું તકલીફ છે તમને વાત કરો હું છે ને આટો ખાતો મારા શરીરમાં ખંજવાળા ખાટું ખાવ તો તમને ખંજવાળ આવે શરીરમાં મીઠું ખાવ તો ના અળવું ખાવ તો ના ખાટું ખાવ તો જ આવે તો શું કામ ખાટું ખાવ છો ખબર નથી પડતી કે ખાટું ના ખવાય હવે ના ખાતો હા ડોક્ટર બુદ્ધિનો ઉપયોગ કરીને પૈસા પડાવે છે છેતરે છે અને છેતરવાની જગ્યાએ છેલ્લે જોજો એક કાકા ડોક્ટરને પણ છેતરે છે પણ એ છેલ્લે એટલે નાટકને જોવાનું છે હસવાનું છે માણવાનું છે હા હવે ના ખાતો ખાટું હવે ના ખાતા અરે બેન ક્યાં જાવ છો દવાના પૈસા તો આપો છો અરે ડોક્ટર સાહેબ દવા તો આપી મેં તમને દવા તો આપી કે તમે ખાટું ખાતા નહીં તો તમને ખંજવાળ આવશે નહીં અરે 200 રૂપિયામાં તો 1 કિલો ડુંગળી ના હતી તમે 200 રૂપિયા મને લાવો 500 રૂપિયા દવાના થાય 500 રૂપિયા હા આવા નવા બુદ્ધિઓના કેટલા હે અહીંયા દવા ઉઠે ઉઠી થાય ખાટું ખાટું ખંજવાળ આવે અરે અરે મોકલો 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 અરે આવો બેસો બેસો શું તકલીફ છે તમને અરે ડોક્ટર સાહેબ શું વાત કરું જ્યારે હું ચક્કરમાં બેસું ત્યારે મને ચક્કર આવે તમે ચક્કરમાં બેસો ત્યારે તમને ચક્કર આવે ગાડીમાં બેસો તો આવે બસમાં બેસો તો આવે રિક્ષામાં બેસો તો આવે તમે ચક્કરમાં બેસો ત્યારે જ આવે ચક્કર તો શું કામ ચક્કરમાં બેસો ખબર નથી પડતી એમાં ના બેહાય એમાં ના બેતો હવે ખબર પડી ગઈ હવે ના બેહતા તો તમને ચક્કર આવશે નહીં હા હા ચક્કરમાં બે એને ચક્કરમાં બેહવાની નહીં આ બે ક્યાં જાવ છો પૈસા આપતો જાવ દવાના અરે પણ તમે દવા તો આપી નથી સારા પૈસા મેં તમને દવા તો આપી કે તમે ચક્કરમાં બેહતા નહીં તો તમને ચક્કર આવશે નહીં મારી પાસે 400 રૂપિયા છે આ ન ચાલે મને તો 500
જોઈએ હા તો લ્યો 500 રૂપિયા બીજું શું થાય બીજે આવાના ઉદ્યોગના કેટલા હે લે કેટલા ડોક્ટર મારા તો કરાવે લે તમે કે હેડા અરે મોકલો 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 અરે આવો આવો બેસો 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 શું તકલીફ છે તમને મને વધારે ઊંઘ આવે આમ બે રોટલા ખાતો તમને વધારે ઊંઘ આવે એક રોટલો ખાતો આવે અડધો રોટલો ખાતો આવે દોઢ રોટલો ખાતો આવે બે રોટલા ખાતો તમને વધારે ઊંઘ આવે તો શું કામ બે રોટલા ખાતો ખબર નથી પડતી તમને કે બે રોટલા ના ખાતા ખાતા બે રોટલા હવે ના ખાતા એક જ રોટલો ખાધો તો તમને વધારે ઊંઘ આવશે નહીં હો હા ડોક્ટર હોશિયાર છે, ખાવાની મનાઈ કરે જો ઊંઘવામાં. ઓ બેન ક્યાં જાવ છો દવાના પૈસા તો આપતો જાવ એ તમને દવા તો આપી કે તમે બે રોટલા ખાતા નહીં તો તમને વધારે ઊંઘ આવશે નહીં ઓ હા 500 રૂપિયા છે નો ચાલે 500 રૂપિયા જ જોયો 500 રૂપિયા દર્દી એના રોટલા ખાય છે તો ડોક્ટર કે તમે બે રોટલા ન ખાતા અને છેતરીને 500 રૂપિયા દરેક દર્દી જોડેથી લે છે. પણ છેલ્લે ડોક્ટરને પણ શું થાય એ જોઈએ. હાલો અલા બેટા રાજુ હવે તો એક દર્દી પણ નથી દેખાતા ચાલ આપણે પણ હવે વઈ જાય હતા કાલે પહેલા દિવસે તો ડોક્ટરે 2500 રૂપિયાની કમાણી કરી લીધી છે લોકોને છેતરીને. પણ હવે બીજા દિવસમાં ડોક્ટર ખુશી થાય છે પેસેન્જરને દર્દીઓને જોઈને. પણ હવે આગળ શું થાય છે હવે થોડુંક હસવા જેવું આવશે તો જોઈએ. ઓ બેટા રાજુ શું કરે છે તું કઈ કરું અત્યાર સુધી હોય આજે શું થયું તું ઉઠવા મોડું થઈ ગયું દર્દીનો મોકો ના લાવે હા દર્દીને બોતા જો તારા પગાર હવે ડોક્ટર એમ કહે છે કાલે તો આપણે સારી એવી આવક થઈ ગઈ છે, આજે પણ એવી ને એવી આવક થાય તો એના જે કમ્પાઉન્ડર છે એનો પગાર કરી આપો એવી લોકો આપણી સ્કીમ આપે છે. હવે જોઈએ ભાઈ કમ્પાઉન્ડર નો પગાર થાય છે કે ડોક્ટર ને માર પડે છે એ જોઈએ. હાલો આ તો મોકલો 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 આ તો ધન ગણીને ધન ભાગ આવો 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 બેસો 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 શું તકલીફ છે તમને મને સવારમાં એમ થાય કે તમને મારી કાઢી નાખું સવારમાં એમ થાય કે તમે મારી કાઢીને કાઢી નાખો એને મારી નાખો કાઢી નાખો એને કાઢી નાખું હા હા કાઢી નાખો તમે ડોક્ટર દરેક ડોક્ટર જે કહેતા હતા એમ કાકાને એમ નહીં ડોક્ટરને કે મને જ પાડી નાખશે. જે કાકાને સપનું હતું એ ડોક્ટરને જ પાડવાનું હતું પણ ડોક્ટર પોતે જ પોતાના પર લઈ લીધું અને છેલ્લે ડોક્ટરને માર ખાઈને ઘરે જવું પડે છે. એટલે અતિલોક છે પાપનું મોહ. અણછતાંય દરેકને ક્યારેક માર પણ ખવડાવે, ક્યારેક જેલના દરવાજે પણ મોકલે. એટલે કોઈની લોભામણી સ્કીમમાં આવ્યા વગર આપણે નાટક નિહાળ્યું છે. હવે એક સંદેશ આપે છે બાળક તો તો બાળકો આ જેમ ડોક્ટર ભેજાવાલા કોઈને દવા પણ ના આપતા અને પૈસા લઈ લેતા તેવા ડોક્ટરો ઘણી જગ્યાએ હોય છે તો આપણે ગોપાલ કાકાની જેમ જ આપણે પણ ગોપાલ કાકાની જેમ બુદ્ધિ, ચાતુર્ય અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અને કોઈને ડોક્ટર પાત્ર હોય એમાં છેતરાવું ન જોઈએ એવું બાળકોનો સંદેશ પણ છેતરાયા વગર દવાખાને જઈએ, ભૂવા પાસે જઈએ કે ગમે ત્યાં જઈએ, છેતરાવું નહીં.